કેમ છો બધા બધા મિત્રોને દિલથી જય રામાપીર બાપા। તો તમે બધા મજામાં છો? તો આપણે પણ મજામાં છીએ। તો આજે આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો છે। તો બટેટા બફાઈ ગયા છે, પછી કોબી રીંગણા બધું આપણે બાફી નાખ્યું છે અને સૂંદો તૈયાર કરવા મીણ્યા છે। જુઓ મિત્રો, આ સૂંદો છે અને આપણી પાસે ખમણી છે। ખમણી ન હોય ને તો કળશો લેવાનો અથવા ગ્લાસ લેવાનો તો પણ સૂંધાઈ જાય। પણ આપણે આગળ નાનું એવું ખમણું છે એટલે એનાથી સૂંદો કરી નાખીએ। મિક્સર તો નથી, નહીં તો મિક્સરમાં થઈ જાય આસું આસું, પણ આપણે આ રીતનું બનાવી નાખ્યું છે। અને મરચાઈ પણ કટકી કરી નાખી છે। તો આવી રીતે આપણે પાઉંભાજી બનાવીએ છીએ, કારણ કે આપણે વેચતી પાઉંભાજી લીધે ન પવાણ થાય, કારણ કે પરિવાર મોટો રહ્યો એટલે આપણે પાઉંભાજી છે, પાણીપુરી છે, કોઈ પણ વસ્તુ આપણે હાથે જ બનાવી લઈએ છીએ મિત્રો, કારણ કે એમાં આપણને ફાયદો થતો હોય છે। કારણ કે બટેટા આપણે વ્યવસ્થિત હારા નાખવાના હોય, રીંગણા વ્યવસ્થિત હારા નાખવાના હોય, કોબી બધું બકાલું આપણે વ્યવસ્થિત સારું નાખીએ અને આપણે પાઉંભાજી ખાવા દઈએ ત્યાં કાંઈ નક્કી હોય નહીં, મિક્સિંગમાં પડેલું હોય તો એ ન કાઢે। એટલે આપણે પાઉંભાજીને એવું ખાવું હોય તો આપણે હાથે જ બનાવી લઈએ છીએ। અને જો પાઉંભાજીનો મસાલો આપણે એવરેસ્ટ પાઉંભાજીનો મસાલો લાવ્યા છીએ, એકદમ પરફેક્ટ સ્વાદ માટે। ને ઘણું બધું મસાલો છે, પણ હવે આપણે જેમ જેમ નાખતા જાવું ને એમ એમ બતાવતા જાવું। તમારા બેન શું કરે છે? લહણ ફૂલે છે। જુઓ, એ આજ મૂડમાં નથી ગઈ। શું કરે છો તું? થાકી ગઈ છે અને મજા નથી, સમજ્યા? તો મેં કીધું લાવ આજ હું જ બધું બનાવી નાખું, એટલે આપણે જ બનાવી નાખ્યું છે। આ આપણો ચૂલો છે। તો બિના રહેજો અમારા વિડીયોમાં મિત્રો, એકદમ સરસ મજાની આપણે પાઉંભાજી બનાવવાની છે। જેમ જેમ આપણે પાઉંભાજી બનાવતા જાઉં એમ એમ વિડીયો બનાવતા જાઉં, તો બિના રહેજો અમારા વિડીયોમાં। તો હાલો મિત્રો, આપણે તેલ નાખી દીધું છે ભાજીમાં, અને હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈશું બધો આ સંભારો આપણી પાસે જે છે એ પૂરતી વઘાણી નાખી છે આપણે અડધી ચમચી એમ, પછી આપણે વધારે નાખવી તોય નાખી શકીએ, પણ સ્વાદ પૂરતી નાખી। અને જીરું પણ આપણે સ્વાદ પૂરતી નાખ્યું છે। ધાણા જીરું પણ ખાંડેલું છે આપણે આગળ, તો સ્વાદ પૂરતી નાખ્યું છે। નિમક પણ આપણે સ્વાદ પૂરતી નાખ્યું છે। ઓકે, હવે આપણે થોડીક વાર એમને ગરમ થવા દઈશું। તો લસણની ચટણી નાખી દઈએ। હાલો આપણે જો લસણની ચટણી છે પહેલાં આપણે નાખી દઈએ। અમે તો આ રીતનું બનાવીએ છીએ, બધાની નોખી નોખી અનોખી હોય રીત। ને આપણે ગેસમાં ઓછું ફાવે એટલે આપણે ચૂલેથી બનાવીએ છીએ। હા, હળદર પણ સ્વાદ પૂરતી નાખીએ આપણે, હળદર પણ સ્વાદ પૂરતી નાખી છે। તો હાલો મિત્રો, હવે આપણે ડુંગળી નાખીએ છીએ અંદર। ડુંગળીને 2 મિનિટ આપણે સડવા દઈશું। થાળી ઢાંકી દીધી છે, 2 મિનિટ આપણે સડવા દઈશું એમને। 2 મિનિટ સડવા દે ને। હા, હવે લીલા મરચાં નાખી દઈએ, ટમેટા નાખી દઈએ આપણે ધીમે ધીમે। મારે એમ કે બાયું ન બળે। હાલો, ટમેટા પણ આપણે નાખી દીધા છે મિત્રો। આપણે ઘડીક વાર બધી વસ્તુ નાખી દીધી છે અને થોડીક વાર સડવા દઈએ, મિક્સિંગ થઈ જાય। મરચું થોડુંક જ નાખ્યું છે, એટલે તમારે જો વધારે નાખવું હોય તો નાખી શકો છો તમે। આપણે બહુ તીખું નથી ખાતા, આપણે મીડિયમ ખાઈએ છીએ। મરચું અને મીઠું મીડિયમ જ નાખવાનું, સારું થઈ જાય તો આપણે મોળું ન કરીએ, પણ
મોણું હોય તો આપણે ખારું કરીએ એટલા માટે. હવે નાખવાનું છે ભાજી. તો હવે આપણે ભાજી નાખી દઈએ એમાં. સંભાર છે બનાવેલો. આપણે એક મિક્સિંગ કરી નાખ્યું છે એટલે બધા નાખું રાખો. પાણી નાખો. હા હા જોતા પૂરતો નાખી દો. અમે બધું નાખી દીધો છે. હા મરચું નાખવું છે ને. મને આવડતું છે ને ગાય ન કહો તો આમથી આપણને મરચું થોડું ઘીટું એટલે આપણે નાખીએ વધારે. તમારે પણ નાખવું હોય ને તો વધારે નાખી શકો. તો આપણે પાવભાજી જો મિત્રો તૈયાર થઈ ગઈ છે અને કલર પણ બહુ મસ્તીનો આવી ગયો છે. જો મસ્ત કલર આવી ગયો છે. તો આપણે પાવ શેકીને જ છીએ. છે પાવ શેકા બેટા. હા જો પાવભાજીના પાવ આપણે શેકવા મીણ્યા છે અને પાવ શેકાઈ જાય એટલે આપણે બેસી જવાનું છે જમવા. બોલો તેની શીરની હા શીરો ન હોય. ચાલો આપણે જો આવી રીતના પાવ શેકી નાખવાના હોય તો મજા આવે ખાવાની ભાજી હરે. આપણે ભાજી ભરીને શેકીએ છીએ. હા ભાજી ભરીને પણ શેકીએ છીએ આપણે. તેમને શેકીએ. ચાલો ભાજી લેતી ભાજી ભરીને કરવું. ના ના ભાઈ. તો આ ભાજી બની ગઈ છે તૈયાર. આ પાવ છે તૈયાર. આ ડુંગળી તૈયાર. મિત્રો અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા શેર કરવાનો ભૂલતા નહીં.